613 મુંબઈ 18/11 બુધ 1951। આ પત્ર ત્રિભુવનભાઈ ઉપર છે એમ લખ્યું છે। આ પ્રશ્ન છે કયા ત્રિભુવનભાઈ? બે ત્રિભુવનભાઈ છે ના, બીજા એક ફરી છે। હા, એ કોણ છે એટલે જ પ્રશ્ન વિરામ। આ છે કે એ છે શું છે ખબર નહીં, શંકાજનક છે બધા। આમાં કશાય સંબંધી વાત કરે છે। જે કશાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કશાય પરિણામને જીન પ્રવચનમાં અનંતાનુબંધી સંજ્ઞા કહી છે। જે કશાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કશાય પરિણામને જીન પ્રવચનમાં અનંતાનુબંધી સંજ્ઞા કહી છે। જે કશાયમાં તન્મયપણે અપ્રશસ્ત માઠા ભાવે તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે। કૃપાલદેવે કહ્યું જે કશાય પરિણામથી એટલે જે કશાયના ભાવોથી, કશાય એટલે શું તો કે ક્રોધ, માન, માયા, લોભ, એમાં બધું આવી ગયું। વિષય કશાય સંસાર થયે પાંચેય ઇન્દ્રિયોના વિષયો પણ એમાં સમાઈ ગયા। લોભ કશાયમાં ઈચ્છા માત્ર લોભ હોવાથી બધું એમાં આવી ગયું। એટલે કશાય કહ્યા એટલે એમાં વિષય કશાય બધું જ આવવાથી જે તીવ્ર ભાવે રાગ દ્વેષના તીવ્ર ભાવથી જો જીવ કશાય કરે તો તે અનંત સંસાર વધારે છે। જે કશાય પરિણામથી એટલે જે કશાયના ભાવોથી અનંત સંસારનો સંબંધ થાય એટલે અનંત સંસાર વધે તેવા કશાય પરિણામને એટલે કશાય ભાવોને જીન પ્રવચનમાં એટલે આગમમાં અનંતાનુબંધી સંજ્ઞા કહી છે। એનું અનંતાનુબંધી નામ આપ્યું। અનંત સંસાર વધારે માટે અનંત અનુબંધ કરાવે કર્મોનો, તેથી એને અનંતાનુબંધની સંજ્ઞા એટલે નામ કહ્યું છે। એ વિશે કૃપાલદેવે એક બીજા ઠેકાણે કહ્યું છે, બીજા પત્રમાં। હા, ઘણા પત્રો છે, 397માં પણ કહ્યું છે પત્રાંક। હા, એમાં કહ્યું આ એ ત્રિભુવનભાઈ ખંભાત ઉપર જ છે આ પત્ર કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાલ થવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે એમ તીર્થંકર કહે છે। જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી એટલે એમનાથી વિપરીત કહેવું અથવા એમની આશાતના કરવી, એમની નિંદા કરવી, તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાલ થવું, એમાં અનુમોદન કરવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે એમ તીર્થંકર ભગવાન કહે છે। તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાલ થવું અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે। અને એવા જ્ઞાની પુરુષો સતદેવ ગુરુને ધર્મ એના ગુણગ્રામ કરવા, એની પ્રશંસા કરવી, એની ભક્તિમાં ઉજમાળ થવું, ઉલ્લાસ પરિણામ લાવવા અને તેની આજ્ઞાને સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ આરાધવી તે અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર ભગવાન કહે છે। એટલે દેવગુરુ ધર્મની નિંદા એ અનંત સંસાર વધવાનું કારણ છે અને એની પ્રશંસા, એની ભક્તિ તે અનંત દોષને નાશ કરવા સમર્થ છે। જેટલો લાભ એટલો જ નુકસાન છે। વિપરીત રીતે પરિણમે તો અનંત સંસાર વધે અને સમ્યક રીતે પરિણમે તો અનંત સંસારનો નાશ થાય। અને તે વાક્યો જીનાગમને વિશે છે। કૃપાલ કે જીન આગમ, જીનેશ્વર ભગવંતે જે આગમો ભાખ્યા તેમાં પણ આ વાત છે। અને તે વાક્યો જીનાગમને વિશે છે। ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત જોવામાં આવે છે। પરંતુ પ્રથમ વાક્યને તો અફળ એટલે કે જ્ઞાની પુરુષની આશાતના કરવી નહીં એવા
કરવી જે કહ્યું છે એને અફળ કરે કે કરેની જ્ઞાની પુરુષની આશાતના, અને બીજા વાક્યને સફળ એટલે કે જ્ઞાની પુરુષના ગુણગ્રામ કરે, એવા જીવો તો ક્વચિત જોવામાં આવે છે, બહુ જ થોડા. પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. જ્ઞાની પુરુષની આશાતના જાણે જાણે અનંત વાર કરી છે. આ જીવ એક કારણ રજળવામાં એક આ પણ છે કે આ સાતનાથી પણ જીવ ઘણો રજળ્યો છે. અજ્ઞાન અવસ્થાએ ગમે તેમ બોલી ઉઠે અને એને ભાન ન હોય કે સામો કોણ છે, તેથી એને સંસાર વધારી દે. પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે, તેવા પરિણામમાં આવતા તેને વખત લાગતો નથી. મોઢે નિંદા કરવામાં એને કંઈ સમય લાગતો નથી. તેવા પરિણામમાં આવતા તેને વખત લાગતો નથી, કારણ કે અનાદિકાલથી મોહ નામનો મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યો છે. અનાદિકાલથી આ દર્શનમાં મિથ્યાત્વ, અગૃહિત મિથ્યાત્વ અનાદિથી છે, એવો જે મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યો છે. માટે વારંવાર વિચારી તેવા પ્રસંગમાં યથાશક્તિ યથા બળવીર્યે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું યોગ્ય છે. માટે વારંવાર વિચારીને એવા પ્રસંગમાં યથાશક્તિ યથા બળવીર્ય આચરીને પણ નાની પુરુષના ગુણગ્રામ કરવા વગેરે તેમાં પુરુષાર્થ કરવો, પણ એની નિંદા કોઈ પણ રીતે આપણાથી નહીં થાય, અવજ્ઞા કે આશાતના તે ધ્યાન રાખવું, નહીં તો અનંત સંસાર વધી જશે. એટલે જે કશાય પરિણામથી, જે કશાયના ભાવોથી અનંત સંસારનો સંબંધ થાય, એટલે કે અનંત સંસાર વધે, તે કશાય પરિણામને જીન પ્રવચનમાં જીનેશ્વર ભગવંતના આગમમાં અનંતાનુબંધી અનંત કર્મનો અનુબંધ કરાવે એવી સંજ્ઞા એટલે નામ આપ્યું છે. જે કશાયમાં તન્મયપણે અપ્રશસ્ત માઠા ભાવે તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. જે કશાયમાં, જે ક્રોધાદિ ભાવોમાં, ક્રોધમાન માયા લોભાદિ ભાવોમાં તન્મયપણે, તલ્લીનપણે, તદાકારપણે તે રૂપ થઈ, જે કશાયમાં તન્મયપણે અપ્રશસ્ત એટલે માઠા ભાવે, ખરાબ ભાવે, કોઈનું બુરું ચિંતવી, ખરાબ કરવાના ભાવે, તન્મયપણે અપ્રશસ્ત માઠા ભાવે તીવ્ર ઉપયોગે, તીવ્ર રૂપ ધારણ કરી વિશેષ ક્રોધાદિ પરિણામથી તીવ્ર ઉપયોગે આત્માની જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. તીવ્ર કશાય ભાવો જ્યાં હોય અને મલિન આશય હોય અને કશાયોમાં તન્મયતા હોય, તદાકારપણું હોય, તે રૂપ થાય, થઈ જાય, તેને જ્ઞાની પુરુષોએ અનંત સંસાર વધવાનું કારણ કહ્યું છે અને તેનું નામ અનંતાનુબંધી કશાય એમ આપ્યું છે. એના વિશે કૃપાલદેવે પત્રાંક 622 કહ્યું કે અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે વિશે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશો. અનંતાનુબંધીનો બીજો પ્રકાર કેવી રીતે છે તે નીચે લખ્યાથી જાણશો. ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય, ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય, ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે, જે નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે. તેવા પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધીનો સંભવ છે. ઉદયથી કાં તો ઉદય આવ્યો હોય કર્મનો, તો આ ઉદાસ ભાવ સંયુક્ત
વૈરાગ ભાવયુક્ત એટલે એવો ઉદય જ હોય એટલે પ્રવર્તવું પડે, એટલે પણ અંતરમાં ઉદાસીન વૃત્તિ હોવાથી તે ઉદયને મંદ પરિણત બુદ્ધિથી ભોગવે છે. જેમ કે આપણને કંઈ વાગી ગયો હોય તો મલમપટ્ટી કરીએ અને માનીએ કે ઠીક છે હવે સારું છે, પણ એ સારું નથી, પણ જે વધારે પીડા હતી એના કરતો ઠીક છે, ઓછી છે. તેમ હવે શું કરીએ, પૂર્વે બાંધેલા કર્મો ઉદયમાં આવ્યા, ભોગવવા તો પડશે જ, પણ એમાં મંદ પરિણત બુદ્ધિ હોય. ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય. ભોગમાં એને પ્રવર્તવું પડે, ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય. એટલે મંદ ઉદયથી જે પ્રવર્તે વૈરાગ ઉદાસ ભાવ સંયુક્ત, તેને ભોગમાં પણ યોગ સાંભળે. ના, સામાન્ય વ્યક્તિ પણ કરી શકે. ભોગમાં યોગ સાંભળે તે હળુ કર્મીનું લક્ષણ છે. એટલે કોઈ હળુ કર્મી વિશે સંસાર નહીં રહ્યો હોય તો એને પણ અંદરથી ઉદાસ વૃત્તિ રહ્યા કરે કે આ બધું હે ભગવાનનું ક્યારે છૂટીશ. ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈને સંભવે. જ્ઞાનીની આજ્ઞા ઉપર કે ભાઈ હવે આ રીતે ભોગાદિમાં પ્રવર્તે એ સ્વઈચ્છાથી નથી, તીવ્ર કર્મના ધક્કાથી છે, માટે જ્ઞાનીની આજ્ઞા પર એને પગ મૂક્યો એમ કહી ન શકાય. પણ જ્યાં ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે. પણ જ્યાં ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય, એટલે 5 ઇન્દ્રિયના વિષયોમાં આસક્તિપૂર્વક રાચી માચીને એમાં એ જો પ્રવર્તે તો તે જ્ઞાનીની આજ્ઞાની ત્યાં અંકુશતા એને રાખી નથી, નિર્ભયપણે ભોગમાં પ્રવર્તે છે. માટે એને જ્ઞાનીઓ નિર્ધ્વંસ પરિણામ કહ્યા, ઘાતકી પરિણામ, ક્રૂર પરિણામ, નિર્દય પરિણામ. એ પોતાના આત્માના ગુણોને જ ઘાતે છે. પણ જ્યાં ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે, જે નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે. નિર્ધ્વંસ એટલે ઘાતકી, આત્માના ગુણોને ઘાતે એવા પરિણામ કહ્યા છે. તેવા પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. એટલે અમુક અવસ્થા થઈ ગઈ હોય છતાં પણ ભોગની આસક્તિ તૂટે નહીં, તેને પણ નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે. અને જ્ઞાની મળ્યા પછી પણ જો એને ભોગમાં તીવ્ર આસક્તિ રહેતી હોય તો હજુ અનંતાનુબંધી કશાયનો જ સંભવ છે. તેમજ હું સમજું છું, મને બાદ નથી, એવા ને એવા બફમર હે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશામાંની ભોગાદિકમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. હું જાણું છું મને કંઈ બાદ નહીં થાય, આ ભોગાદિમાં પ્રવર્તું ને તોય હું તો ઉપયોગ જાગ્રત રાખીશ એમ કરીને બફમમાં રહે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે, કંઈક ઉપાય કરે તો ઘટે એમ છે, મૂકી શકે એમ પણ છે, છતાં એવી પોતાની શક્તિ માની કે હું તો મને બધી ખબર છે એમ જાણીને એમાં એવી પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધીનો સંભવ છે. હું સમજું છું મને આ ભોગમાં પ્રવૃત્તિ કરતાં કંઈ બાદ નથી, એવા ને એવા બફમમાં રહે અને ભોગથી નિવૃત્તિ ઘટે, અને વળી કંઈ પણ પુરુષત્વ એટલે પુરુષાર્થ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશામાંની, પોતાને છે મિથ્યા જ્ઞાન અજ્ઞાન છે પણ એને જ્ઞાન દશા માની ભોગાદિકમાં પ્રવર્તના કરે, એટલે મને કંઈ આથી બાદ નહીં થાય એમ માની ત્યાં પ્રવર્તે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. આ બધા અનંત સંસાર વધારે એવા કારણો કયા કયા છે તો કે આવા કારણોમાં અનંતાનુબંધી કશાયનો સંભવ છે.
હવે આ પ્રમાણે આપણી પરિણતિ છે કે નહીં એ આપણે વિચારવાનું છે. અગર આપણા અંદર એવા જ ભાવ છે તો આપણામાં પણ અનંતાનુબંધી છે જ. તો એ કેમ દૂર થાય એનો ઉપાય આપણે કરવો રહ્યો. પણ આ પ્રકારના વિચારો આપણા અંદર ચાલતા હોય તો તેને અનંતાનુબંધી કશાય છે એ સ્પષ્ટ થાય છે. વળી પત્રાંગ 459માં કૃપાદેવે કહ્યું કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં. અનંતાનુબંધી ક્રોધ, અનંત અનુબંધ કર્મોનો કરાવે એવા ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં. સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ અનંતાનુબંધી કશાયનું મૂળિયું જતું નથી. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં. એમ જે કહેવાય છે તે યથાર્થ છે. કૃપાલદેવ કહે છે કે એમ જે શાસ્ત્રોમાં કહ્યું છે તે યથાર્થ છે, બિલકુલ બરાબર છે. જ્યાં સુધી સંકિત ન થાય ત્યાં સુધી એનું મૂળિયું નાશ પામતું નથી. જળ મૂળથી કશાય ભાવો નષ્ટ થતા નથી. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એટલે ગાઢ રાગ, ગાઢ પ્રેમ, ગાઢ આસક્તિ વિના એવા ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય, કે જેના કારણે એવા ભાવોથી અને અનંત સંસારનો કર્મનો બંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. એના અંદરમાં પડેલું હોય તો કોઈ વખતે ક્રોધ રૂપે બહાર આવે, કોઈ માન કષાય રૂપે, કોઈ દિવસ માયા રૂપે, કોઈ દિવસ લોભ રૂપે અંદર પડેલું છે. માટે કોઈને કોઈ પ્રસંગે બહાર આવ્યા વગર રહેશે નહીં. ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં કે જે કારણે તેને સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી, ચારેમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. કોઈ પણ કશાય ઉદયમાં આવવા સંભવે છે. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગવાળો જીવ તે ન હોય. જ્યાં સુધી આવા કશાય ભાવો તીવ્ર સ્નેહ સંસારમાં પડેલો હોય ત્યાં સુધી કૃપાલ કહે છે અવશ્ય તે જીવ પરમાર્થ માર્ગ વાળો ન હોય. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ સાંસારિક પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગવાળો જીવ તે ન હોય. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે. પરમાર્થ માર્ગી એટલે આત્માર્થી જીવનું લક્ષણ શું? તો કે પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે, પરમાર્થ માર્ગી પુરુષનું લક્ષણ એ છે કે જે અપરમાર્થને ભજતા તે જીવ બધા પ્રકારે કાયર થયા કરે. એટલે જ્યાં કંઈ આત્માર્થ ન હોય એવા કારણોને ભજતા એને અણગમો થાય, ગમે જ નહીં. પણ શું કરે? એવા ઉદયાધીન એવા પ્રસંગમાં રહેવું પડતું હોય પણ એને અંદરથી ગમે નહીં તો તે પરમાર્થ માર્ગી જીવ છે. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે. દુઃખમાં તો બીજા જીવો પણ કંટાળે કે આ ક્યારે જશે, પણ સુખમાં પણ કાયરપણું તો તે ખરેખરો પરમાર્થી જીવ છે. સુખે અથવા દુઃખે તે કાયર થયા કરે અને દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે.
પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગંબાપણું, નીરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. આત્માર્થી પુરુષ શ્રી રામ જેવા કે જેને ભલે ઘરમાં રાજ્ય હતું, કે તીર્થંકરો કે જ્ઞાની પુરુષો, એને ઘરમાં રહેવા છતાં પણ એને ગમતું નથી, ગમે તેટલું સુખ હોય. હવે તીર્થંકરો દેવતા સુખ ભોગવે એથી એમને મન કોઈ દિવસ એમ નહીં થાય કે આપણે અહીંયા રહીએ. જ્યારે કર્મોદય કેટલો વહેલો નિવર્તે ને અમે અહીંયાથી ચાલ્યા જઈએ, સ્વરૂપસ્થ થઈએ, એમાં સ્વરૂપમાં જ એમને સુખ ભાસે છે. જ્યારે ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી ત્યારે ભરત મહારાજે શું કહ્યું કે ભગવાન હું આપની સાથે દીક્ષા લઈશ. મોટા પુત્ર છે ઋષભદેવના, સૌથી મોટા 100માં, પણ કે મારે આ નહીં જોઈએ રાજ્ય, કે મને આ પાપો છો પણ મારે નહીં જોઈએ. પણ ભગવાન કહે છે કે આ યુગલિયા હમણાં જ પાંસરા થયા, હમણાં જરૂર છે અને તમારે એવો ઉદય છે, માટે આ રાજ્ય સંભાળો અને એમાં તમારું હિત છે. એ ત્રિકાળ જ્ઞાની એવા ભગવાન ઋષભદેવ જાણે છે કે આ ભરત તો ઘરમાં કેવળ જ્ઞાન પ્રગટાવશે, એવી શક્તિ છે, તાકાત છે, અથવા એવોનો ઉદય છે કે એ પ્રમાણે એનું કામ થશે. એટલે ભગવાનની આજ્ઞા માન્ય કરીને ત્યાં રહે છે. એટલે ભરત કહે છે કે દીધું આપે રે ભૌતિક રાજ્ય. બહુ સમય વ્યતીત થઈ ગયો અને હજુ કેવળ જ્ઞાન થાય નહીં કે કંઈ શું કરીએ, હજુ હે ભગવાન તા ક્યારે છૂટશે. દીધું આપે રે ભૌતિક રાજ્ય, દ્યો હવે કેવળ જ્ઞાન. ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને અભાન. જાગો હે જીવો રે મોહ કરો પરો. જાગો હે જીવો રે મોહને કરો પરો એટલે દૂર કરો. ભગવાને કહે છે કે હવે ભગવાન મને આપ કેવળ જ્ઞાન ક્યારે આપશો? આ રાજ્ય તો આપ્યું, હવે આત્મરાજ્ય આપો, સ્વ સામ્રાજ્ય જેનો કોઈ કાળે નાશ નથી, શાશ્વત સ્વાધીન સુખ આપો. આ બધું પરને આધીન છે અને જેટલી સત્તા ભોગવી તેટલી જ ઉપાધિ ભોગવી પડે છે. રાજા રાજ્ય ભોગવે પણ એની ઉપાધિ પણ ક્યાં ઓછી છે. એટલે સંસારનું બધું સુખ એવું છે કે દુઃખ ગર્ભિત જ છે. એટલે સુખે અથવા દુઃખે એટલે સુખમાં પણ કાયરપણું તે પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. તે સુખનું અણગંબાપણું, નીરસપણું તે પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. વિષય ભોગે આળસુ ને શૂન્ય મન વ્યવહારમાં. 5 ઇંચના વિષયો ભોગવાન તો કે બળ્યું હોય કોણ માથાકૂટ કરે, અથવા વ્યવહારના કામો હોય તો એને ગમે નહીં. વિષય ભોગે આળસુ ને શૂન્ય મન વ્યવહારમાં, એમ પ્રજ્ઞાબોધમાં કહ્યું છે. પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં કહ્યું, વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. વ્યવહાર સૂતો મૂકે, જેને આત્મહિત કરવું હોય તે વ્યવહારના વિકલ્પ કરે નહીં. જે થવાનું તે થશે. હું કાલે મરી જાઉં તો એ કંઈ આ બધા મરી જવાના નથી, એ તો ચાલ્યા જ કરવાનો સંસાર. એટલે વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં અને ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. જે હંમેશા વ્યવહારની ચિંતના કર્યા કરે તે આત્મચિંતન નહીં કરી શકે. કેમ કે એક સંસારની ઉપાધિ એ સંકલ્પ વિકલ્પનું કારણ છે અને સુખ છે નિર્વિકલ્પતામાં. એટલે બે વિપરીત માર્ગ છે. આ પ્રમાણે આ પત્રમાં કશાય સંબંધી કહ્યું, ફરી નીચે પણ કહે છે એ જ પત્રમાં, તીવ્ર પરિણામે ભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જે જ્ઞાની પુરુષ છે એને તો અનંતાનુબંધી કશાય નાશ પામી ગયા. એટલે તીવ્ર પરિણામે, અનંતાનુબંધીના પરિણામે ભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધમાન માયા કે લોભ હોય નહીં. એને હા
એના માટે જ ભોગવે. રોગ થઈ ગયો જેમ દવા લઈએ તેમ જ એની ભોગ પ્રવૃત્તિ છે. ઉદય ભોગવે સમકીતિ કરે ને નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગી. આત્મજ્ઞાન અને વૈરાગના કારણે એને ક્યાંય આસક્તિ થતી નથી. જેટલો ઉદય છે તેટલી જ તેની પ્રવૃત્તિ છે, રુચિ નથી, માટે બંધન પણ નથી. તીવ્ર પરિણામે ભવ ભય રહિતપણે, ભવનો જેને ભય નથી એમ કદી પ્રવૃત્તિ જ્ઞાનીની હોય નહીં સંસારમાં. ભવ ભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં. જે સંસાર અર્થે અનુબંધ કરે છે તે કરતાં પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવ ધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ થાય છે. કે જે સંસાર અર્થે અનુબંધ કરે, સંસારને માટે જ જે કશાય ભાવો કરે છે તે કરતાં પરમાર્થને નામે, એક તો આપણે સંસારી જીવો છે એટલે સંસારમાં કંઈ પણ વ્યવહાર કે વેપારના નિમિત્તે કશાય થાય, અને એક પરમાર્થના નામે કશાય કરે, એમાં ઘણો મોટો તફાવત છે. જે સંસાર અર્થે અનુબંધ કરે કશાય ભાવોથી તે કરતાં પરમાર્થને નામે એટલે ધર્મને નામે ભ્રાંતિગત પરિણામે આત્મભ્રાંતિથી કશાયોમાં પ્રવર્તે અને અસદગુરુ દેવ ધર્મને ભજે. સત દેવગુરુ ધર્મનો યથાર ભાન હોવાથી અસદ દેવ અસદગુરુ અસદ ધર્મને ભજે તે જીવને ઘણું કરી અનંતા અનુબંધી ક્રોધ માન માયા લોભ હોય છે. જે અસદગુરુને ભજે, અસદ દેવને ભજે, અસદ ધર્મને ભજે તેને મોટે ભાગે અનંતા અનુમતિ હોય છે. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરીને અનંત અનુબંધ કરવાવાળી નથી. સંસારના કશાય ભાવો બંધ તો કરે જ, પણ જેટલો જ્ઞાની કે દેવગુરુ ધર્મની આશાતનાથી જે અનંત અનુબંધ થાય એટલો તે મોટા ભાગે કરવાવાળી ક્રિયાઓ નથી. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી જે અનંત સંસાર વધારનારા એવા કુદેવ કુધર્મને કુગુરુ છે એને ધર્મનું રૂપ આપી માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે. તેનો પાછો આગ્રહ કે આ અમારા સદગુરુ છે, આનાથી અમારો મોક્ષ છે, આ જ દેવ છે અને આ અમે માનીએ છીએ તે ધર્મ છે. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. જે પોતાનો આગ્રહ રાખે દેવગુરુ કુદેવ કુદગુરુ કુધર્મનો, એને કે બીજી રીતે એને સદદેવ સદધર્મ સદગુરુ પ્રત્યે અનાદર ભાવ છે, ઉપેક્ષા ભાવ છે. તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, આત્મજ્ઞાની પુરુષ પ્રત્યે એવા જીવને, મિથ્યાગ્રહવાળા જીવને એ પુરુષ જ્ઞાની પ્રત્યે કે દેવ પ્રત્યે કે ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. કુદેવ કુગુરુ ધર્મનો જેને આદર છે તેને આ બાજુ સત્પુરુષ પ્રત્યે નિરાદર જ છે. પ્રત્યેક સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. તે જીવ સદગુરુ દેવ ધર્મ પ્રત્યે અસદગુરુવાદિકના આગ્રહથી, માઠા બોધથી, આશાતનાએ ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. ખોટા ગુરુનો આગ્રહ થઈ ગયો હોય એ પછી સદદેવ સદગુરુ સદધર્મ પ્રત્યે અસદગુરુવાદિકના આગ્રહથી, ખોટા ગુરુઓના આગ્રહથી, એમનો માઠા બોધથી આશાતનાએ પ્રવર્તે જ્ઞાનીઓની કે એમની ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. એ જ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો આકાર છે. એવા કુગુરુના માઠા સંગથી પોતાની સંસાર વાસનાનો કોઈ કાળે પરિચ્છેદ નહીં થાય, નાશ નહીં થાય, પણ આવા
એ લોકોના નિમિત્તે જ્ઞાનીઓની આશ્રયાર્થના કરવાથી એનો અનંત સંસાર વધી જાય. પોતાનો સંસાર કુગુરુ આશ્રય ઘટવો તો દૂર રહ્યો, પણ વધી જાય. તેમજ તે માઠા સંગથી, કુદેવ કુગુરુ કુધર્મના સંગથી તેની સંસાર વાસનાનો પરિચ્છેદ નહીં થાય, નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની કે આનાથી જ મારું કલ્યાણ થશે, સંસાર વાસના જશે એમ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે. જ્ઞાની હોવા છતાં એના સન્મુખ જાય નહીં. પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો આકાર છે. સત્પુરુષ હોવા છતાં તેનાથી વિમુખ વર્તે અને અસદગુરુને દ્રઢ કરે એ જ અનંત સંસાર વધવાનું કારણ છે. વળી એક ઠેકાણે જણાવે છે, વ્યાખ્યાનસાર 1માં કહ્યું, જો કે ક્રોધાદિક લૌકિકપણે પણ અફળ નથી. કે ભાઈ આપણે વ્યવહારમાં ક્રોધ કરીએ તો કંઈ બાદ નહીં, એવું નથી, તેનું પણ ફળ તો છે જ. જો કે ક્રોધાદિ ભાવ લૌકિકપણે પણ અફળ નથી, પરંતુ વિતરાગે પ્રરૂપેલ વિતરાગ જ્ઞાન અથવા મોક્ષ ધર્મ અથવા તો સદ્ધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિ ભાવ તીવ્ર મંદાદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનુબંધી કશાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. જો કે ક્રોધમાન માયાલોભ તો ગમે ત્યાં કરો તો એનો બંધ જ છે, કેમ કે એ અશુભ ભાવ છે, શુભ ભાવ નથી. પરંતુ વિતરાગે પ્રરૂપેલ જે વિતરાગ વિજ્ઞાન છે કે મોક્ષ માર્ગ છે કે સતધર્મ છે, અહિંસા પરમો ધર્મ, તેનું ખંડન કરે એટલે ઉત્સુત્ર પ્રપણા કરે. તે પ્રત્યે ક્રોધાદિ ભાવ સદદેવ ગુરુ પ્રત્યે રાખે, તીવ્ર કે મંદ જેવા ભાવે હોય તેવા ભાવે તેને અનંત આનંદની કશાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. એક વાર કોઈ સાધ્વીને કોઢનો રોગ થઈ ગયો. કોઢ એટલે કોઈએ પૂછ્યું કે કેમ થયો આટલો આ કોઢ તમને, કે કયા કારણે એવું કંઈ? તો કે મને કે વિચારતા લાગે છે કે આ ગરમ પાણીને લઈને થયું છે. આ ભગવાને કે ગરમ પાણીનો ઉપદેશ આપ્યો ને એને લઈને થયું. હા, ઉત્સુત્ર પ્રજ્ઞા કરી. હા, એટલે એને લઈને બીજી સાધ્વીઓની મનમાં થયું કે ઓ ગરમ પાણીથી આવા રોગ થાય છે. કેટલા એના મનમાં વિક્ષેપ કરી દીધો. પણ એક સાધ્વી એવી કે ભગવાન તીર્થંકરોએ કહ્યું આમાં કોઈ દિવસ ભૂલ હોય જ નહીં. એ તો ઉડતું શરીરને શુદ્ધ કરે, મનને પણ શુદ્ધ કરે, વિકાર રહિત એમાં અનેક ગુણો રહેલા છે, માટે ભગવાને આ ઉપદેશ્યું. એમ કરીને આ તારું કહેવું બિલકુલ ખોટું છે. એ ભગવાન આવું કોઈ દિવસ કરે જ નહીં. ભગવાન તો ત્રણેય કલાના જ્ઞાતા હતા. એ તો શારીરિક કે આત્મિક બધી રીતે એમાં ગુણ હોય તેવું જ કરે. એની દ્રઢ શ્રદ્ધાથી એને કાલાંતરે અમુક સમય પછી કેવળ ના ઉપજ્યું. એટલે સાધ્વીને પછી બીજા બધા કહે છે કે આ રીતે એમણે કહ્યું એનું શું ફળ? અને અમને પણ એવા ભાવ થઈ ગયા ભગવાને એવું કેમ ઉપદેશ્યું હશે? તો એમને તો પ્રાયશ્ચિત આપવાથી એનો દોષ નિવારણ થયો. પછી પેલી જેને ઘોડ થયો એને કહ્યું કે ભગવંત મારે એનું શું પ્રાયશ્ચિત, મને એવું ભાવ થયા? તો કે તે અનંત સંસાર વધારી દીધો છે. એવા તે એને ઘોડીને એવા ભાવો દ્રઢ કરી દીધા છે, એ કર્મો હવે નિકાચિત થઈ ગયા, તારે તો અનંત સંસાર રજડવાનો છે. એમ ઉત્સુત પ્રજ્ઞા ભગવાનની કરે. ભગવાને જે કારણોથી છૂટવાના કારણ બતાવે એને જ બંધના કારણ કહે, એ મહા અનર્થ છે. એટલે પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. ભગવંતે જે શાસ્ત્રમાં કે એના જેવો કોઈ ધર્મ નથી, અને એની આજ્ઞાથી વિરુદ્ધ વર્તું એના જેવો બીજો કોઈ અધર્મ નથી. જોકે ક્રોધાદિક ભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વિતરાગે પ્રરૂપેલ વિતરાગ જ્ઞાન અથવા મોક્ષ ધર્મ અથવા તો સદ્ધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિ ભાવ તીવ્ર મંદાથી જેવ ભાવે હોય તેવે ભાવે અનંત આનંદની કશાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. માટે કશાય ભાવો કોઈ રીતે પણ કર્તવ્ય નથી.
હવે આગળ એ પત્ર. જે કશાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કશાય પરિણામને જીન પ્રવચનમાં અનંતાનુબંધી સંજ્ઞા કહી છે. જે કશાયમાં તન્મયપણે અપ્રશસ્ત માઠા ભાવે તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. અને મુખ્ય કરીને અહીં કહ્યા છે તે સ્થાન કે તે કશાયનો વિશેષ સંભવ છે. કયા કયા સ્થાને જે બીજા પત્રોમાં કહ્યા તે જ સદદેવ સદગુરુ અને સદધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, સાચા દેવગુરુને ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, વિરોધ થાય, એના પ્રત્યે અનિષ્ટ ચિંતવન કરે, અવજ્ઞા થાય, આમની આશાતના થાય તથા વિમુખ ભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી તેમજ અસતદેવ અસદગુરુ તથા અસત ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય. કુગુરુને માને અને એમાં પોતાને પાછો ધન્ય માને કે મને આવા ગુરુ મળી ગયા, એમ તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય. એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતા અનંતાનુબંધી કશાય સંભવે છે. અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રી પુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી છતાં નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે. અથવા સ્ત્રી પુત્રાદિ ઉંમર થયે એ ભાવોને જે મર્યાદા પછી પણ ઈચ્છે, વૃદ્ધ થઈ ગયો છતાં સ્ત્રી પુત્રાદિને છે તેને નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે, ઘાતકી પરિણામ કહ્યા છે. તે પરિણામે પ્રવર્તા પણ અનંતાનુબંધી હોવા યોગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુબંધી કશાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. નાની પુરુષનો દ્રોહ થાય. કુલ બાલક મુનિ હતા, એને પોતાના ગુરુનો દ્રોહ કર્યો. ગુરુ એની દ્રષ્ટિ ખરાબ હતી, એટલે કે તું આવું મલિન ભાવ રાખમાં. તે એને થયું કે આ ગુરુ જ મને વારંવાર આડા આવે છે, એટલે એમને જ મારી નાખું, પછી મારે જેમ પ્રવર્તો પ્રવર્તા. એટલે એકવાર તીર્થ ઉપરથી ઘડ ઉપરથી નીચે ઉતરતા પાછળથી પોતે મોટો પથ્થર ગબડાવ્યો, પણ ગુરુ તો જ્ઞાની ખસી ગયા. એને ખ્યાલ આવ્યો કે આ એની એવી દૃઢ દ્રષ્ટિ છે, માટે એને ગુરુએ જે ભાવી હતું એટલે એના મુખમાંથી નીકળ્યું કે તારું સ્ત્રીથી પતન થશે. એમ જ થયું. એમ નાની ગુરુ પોતાના ગુરુનો એની અવજ્ઞા ઈચ્છિત તો એનું એ દુર્ગતિમાં ગયો. તેની દ્રોહ થાય, અવજ્ઞા થાય, અસાધના થાય, અનાદર થાય. પાલનપુરમાં પ્રવૃત્તિ આવેલા ત્યાં રાણકપુરજીની પંચતીર્થી કરીને, ત્યારે કે અમે ક્યાં ગયા, પંચતીર્થી કરી આવ્યા. ત્યારે સ્થાનકવાસીના ઉપરી પિતાંબરદાસ હતા ત્યાં, તે આવીને પ્રવૃત્તિ કહે કે આ તમે વળી તીર્થ તો 4 જ કયા, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, તમે 5મું તીર્થ ક્યાંથી લાવ્યા? રાણકપુર તીર્થ વળી. અને આવી રીતે તમારા જેવા સાધુઓ વર્તશે તો બીજા શ્રાવકોનું શું સ્થિતિ થશે? બહુ બોલ્યા, ખૂબ બોલ્યા. પ્રભુ તો શાંત, કંઈ નહીં બોલ્યા. રાત્રે એમને ખૂબ વિચાર થાય છે કે ઓહો, આ કેવા મહાત્મા કે એક શબ્દ પણ એને મને સામે કહ્યો નહીં, હું એમને કેટલો બધો ક્રોધાવેશમાં મેં બહુ આશાતના કરી છે. એટલે બીજે દિવસે એમને માફી માગી ગયા. જેમ કૃપાલદેવને ગટોર ભાઈએ ખંભાતમાં ખૂબ મોપત્તી માટે ખૂબ આગ્રહ કર્યો વડવામાં, પણ પોતે સમતાએ બધું સહન કર્યું. અને પછી એ જ દેવકર્ણજીના વ્યાખ્યાનમાં પશ્ચાતાપ થયો કરે મેં બહુ આશાતના કરી, મેં કૃપાલદેવની બહુ જ તે દિવસે આક્રોશ ભાવે સભા મધ્ય બોલી ઉઠ્યો, મોટી આશાતનાથી છે. ત્યાં ખૂબ રડ્યા અને એ પાપ બધું ધોઈ નાખ્યું. એટલે જે પ્રકારે જ્ઞાની પુરુષનો કે જ્ઞાનીના આશ્રિતનો પણ એમ કહ્યું, એનો દ્રોહ થાય, અવજ્ઞા થાય, વિમુખ ભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તે તો પણ સંસારની વૃદ્ધિ થાય. જે પુત્રાદિ વસ્તુ આગળ કહે છે, જે પુત્રાદિ વસ્તુ લોક સંજ્ઞા ઈચ્છવા યોગ્ય ગણાય છે, લોક દ્રષ્ટિએ પુત્રાદિ, પુત્ર ધન સ્ત્રી આદિ એ ઈચ્છવા યોગ્ય ગણાય, લોકની દ્રષ્ટિએ એમાં સુખ માન્યું. તે વસ્તુ દુઃખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં પણ ઈચ્છવા યોગ્ય લાગતી નહોતી, તેવા પદાર્થની હાલ ઈચ્છા ઉત્પન્ન થાય છે. અને તેથી અનિત્ય ભાવ જેમ બળવાન થાય તેમ કરવાની જિજ્ઞાસા ઉદ્ભવે છે. એ આદિ ઉદાહરણ સાથે લખ્યું તે વાંચ્યું છે કે લોક દ્રષ્ટિએ સ્ત્રી પુત્ર આદિનું મહાત્મ્ય છે. લૌકિક દ્રષ્ટિએ
બાકી પરમાર્થ દ્રષ્ટિએ તો એને દુઃખદાયક કયા છે. સ્ત્રી પુત્રાદિ એ દુઃખનું મૂળ છે. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગીઓ બધું કેવળ શોક સ્વરૂપ માત્ર સંસારનું મૂળ, દુઃખનું મૂળ એવા સ્ત્રી પુત્રાદિક તે દુઃખદાયક છે અને અસારભૂત છે. એમાં કોઈ સાર નથી, માત્ર સંસાર વધારે. તે કે છે સ્ત્રી કે પુત્ર થયા અને મરી પણ ગયા, પછી ઈચ્છા પણ એની થતી નહોતી અને હવે તમને થાય છે, તો ત્યાં પણ અનંતાનુબંધી કશાયનો સંભવ છે. મર્યાદા પછી એવો ભાવ ઉત્પન્ન થયો. એટલે તે વસ્તુ દુઃખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં પણ ઈચ્છવા યોગ્ય લાગતા નહોતા તેવા પદાર્થની હાલ ઈચ્છા ઉત્પન્ન થાય છે. અને તેથી અનિત્ય ભાવ જેમ બળવાન થાય તેમ કરવાની જિજ્ઞાસા ઉદ્ભવે છે. એ આદિ ઉદાહરણ સાથે લખ્યું તે વાંચ્યું કે પહેલાં સ્ત્રી પુત્રાદિ મને મરી ગયા તો ઈચ્છા થતી નહોતી ને હવે થાય છે, તો હે ભગવંત એવા એ અનિત્ય નાશવંત પદાર્થો પ્રત્યે મને બળવાન એવી કેવી ભાવના જાગૃત થાય એવી તમારી જિજ્ઞાસાવાળું પત્ર મળ્યું છે. હવે એના ઉપરથી બોધ આપે છે. આ 613મું છે. હા હોઈ શકે, બરોબર. હા એવું લાગે છે, બરોબર. એટલે અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, જે પુરુષની જ્ઞાન દશા સ્થિર રહેવા યોગ્ય છે એવા જ્ઞાની પુરુષને પણ સંસાર પ્રસંગનો ઉદય હોય તો જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે એમ વિતરાગે કહ્યું છે. તે અન્યથા નથી કે એવા તમને કોઈ એવા પેલી ઈચ્છા નહોતી ને હવે ઈચ્છા થાય છે. એના પરથી આપણા જેવાને બોધ આપે છે કે જે પુરુષની જ્ઞાન દશા સ્થિર રહેવા યોગ્ય છે એવા જ્ઞાની પુરુષને પણ સંસાર પ્રસંગનો ઉદય હોય તો જાગૃતપણે પ્રવર્તવું ઘટે. કેમ કે એ ઈચ્છાઓનો કંઈ ભરોસો નથી. આવા નિમિત્તોમાં ક્યારે શું ભાવ ઉપજે. જ્ઞાનીઓને પણ જાગૃત રહેવા કહ્યું છે એમ વિતરાગે કહ્યું છે. તે અન્યથા નથી, તે બીજી રીતે નથી. એટલે રહેવું જ જોઈએ જાગૃત. અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈ શિથિલતા રાખીએ, આપણે બધા જાગૃતિથી પ્રવર્તવામાં કંઈ પણ શિથિલતા રાખીએ તો તે સંસાર પ્રસંગથી બાદ થતાં વાર ન લાગે. એવો ઉપદેશ એ વચનોથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. એમાં સંશય ઘટતો નથી. આપણને સંસારમાં રહેવું પડતું હોય તો આત્મજાગૃતિ વિશેષ રાખવા યોગ્ય છે. સ્ત્રી પુત્રાદિ પ્રત્યે કેમ મોહ ઘટે એ જ કર્તવ્ય છે. નહીં તો ક્યારે એ આસક્તિ પાછી મૂંઝવશે કંઈ કહેવાય નહીં. કેમ કે સ્ત્રી કે પુત્રોનું મરણ તો છે જ. પહેલાંથી એ ભાવ દ્રઢ નહીં કર્યા હોય એ કોઈને કોઈ તો જવાનું પહેલાં, એટલે પછી કે જે ફરી ઈચ્છા ઉત્પન્ન થશે. આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તન કરવામાં કંઈ શિથિલતા રાખીએ તો તે સંસાર પ્રસંગથી બાદ થતાં વાર ન લાગે. એવો ઉપદેશ એ વચનોથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. એમાં સંશય ઘટતો નથી, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે કે સંપૂર્ણપણે હું સ્ત્રી પુત્રાદિને નહીં ત્યાગી શકું, તો એમાં અંતરથી એનો પ્રસંગ ઓછો કરે, રાગ ઘટાડે. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ માણવું ઘટે. ક્રમે કરીને તો સાવ એનાથી નિવૃત્ત થવું જ યોગ્ય છે. એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકા ધર્મ છે. મુમુક્ષુ જેને સંસારના જન્મજરા મરણથી છૂટવું છે, મોહથી છૂટવું છે, આધિવ્યાધિ ઉપાધિથી મુક્ત થવું છે, તે મુમુક્ષુના ભૂમિકા ધર્મ છે. યોગ્યતા જો કેળવી આત્મજ્ઞાનની તો એને આ મોહ ઘટાડવો જ પડશે. અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકા ધર્મ છે. સત્સંગ સત્શાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે. આ પ્રમાણે પત્ર પૂરો થયો. હવે ભૂમિકા ધર્મ જે મોક્ષનો છે એમાં સત્સંગ અને સત્શાસ્ત્રનો જો યોગ હોય તો એ આત્મધર્મનું વિશેષ આરાધન કરી શકે. એમાં બળ મળે એને. એ મોહ ઘટાડવામાં, આત્મભાવ દ્રઢ કરવામાં એને સત્સંગ અને સત્શાસ્ત્રનો જો યોગ હોય તો એનો આત્મધર્મ, આત્મભાવ દ્રઢ થઈ શકે છે. બાકી
આત્મભાવ દ્રઢ કરવો જ પડશે. અને આ જગતમાં કુટુંબ કે ધનાદિ પ્રત્યેનો મોહ ઘટાડવો જ પડશે. અને પોતે નહીં ઘટાડે તો એ કુદરત ઘટાડશે, એટલે કે એને છૂટો કરશે જ. હા, નક્કી છે. આપણે ભલે મોહ ન છોડીએ તો આપણને તો આ કાળ લઈ જવાનો અહીંયાથી. આપણે તો કોઈ દિવસ ઘરમાંથી જવું ન હોય, આ કુટુંબથી છૂટા ન થવું હોય તો પણ આયુષ્ય પૂરું થઈ જવું જ પડે છે. તો પહેલાંથી જે મોહ ઘટાડી દીધો હોય તો એને મળતી વખતે કોઈ દુઃખ ન થાય. અને 6 પદની શ્રદ્ધા દ્રઢ કરી હોય એ આ બધું નાશવંત છે. મારો આત્મા નિત્ય છે. બધી પર્યાય છે. આવો અનંતવાર અનેક કુટુંબો અનંતવાર મળ્યા છે. નવા નવા દેહ ધારણ કર્યા, નવા નવા ઋણાનુબંધે કુટુંબો પણ થયા. જગતના સર્વજીવો પ્રત્યે સંબંધ થઈ ચૂક્યા છે. તો આ એક ક્ષણિક છે. થોડા દિવસ પછી અહીંથી જવું છે, વળી નવું ઊભું થશે. માટે હવે રાગદ્વેષ સંપૂર્ણ અંતરથી એવા કાઢું કે મને કોઈ કાળે ફરી આવા આ સંસારના જન્મ મરણના ફેરામાં ફરી આવવું જ નહીં પડે.